નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો। શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે આપ્યું રાજીનામું। રાજકારણ ગરમાયું હતું। અમરેલી ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળ્યો હતો। બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાના કાર્યકર્તાઓ સાથે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું હતું। બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ આપ્યા હતા રાજીનામા। બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જ ફાડ્યું હતું ગાબડું। તારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કોંગ્રેસના કારોબારી સભ્યો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। રામ મંદિરમાં કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે નારાજગી વ્યક્ત કરી હતી। લોકસભા ચૂંટણી ટાણે જ બાબરા પછી બગસરા કોંગ્રેસમાં પડ્યું ગાબડું। JK ન્યૂઝ ગુજરાતી સાથે રોમિલ મરવર, બગસરા। જેવી કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત કારોબારી સભ્યો પણ છોડી જાય। આજે બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર અને એની ટીમ આખી, જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી અને એની કામગીરી ખૂબ સારી છે, ત્યારે દેશ લેવલે એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે। અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને। અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું। આજથી એવો જોઈન્ટ થયા છે, દૂધમાં સાકર ભળે એ રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશે। લોકસભાની ચૂંટણી છે, અત્યારે ભરતી મેળો જે રીતે ચાલુ છે, શું કહેશો? લોકસભાના ભરતી મેળો નહીં, મોદી સાહેબની જે કામગીરીના વિશ્વાસ રૂપે આ બધા લોકો કોંગ્રેસમાં કાંઈ નથી, બધાને ખ્યાલ છે। કોંગ્રેસમાં હું વિધાનસભાનો સભ્ય છું ત્યારે કોંગ્રેસમાં 15 જણા છે, પણ એ પણ અંદરો અંદર બાજે છે। ત્યારે આ કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રહ્યો, ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ શક્યા છે અને ભાજપને સારી કામગીરી અને શ્રેષ્ઠ કામગીરીને મોદી સાહેબના વિશ્વાસથી આજે બધા ભાજપમાં પ્રવેશ કર્યો છે। કોંગ્રેસમાં જે રીતે પરિવારવાદ ચાલે છે, એમથી કેવી નારાજગી? પરિવારની રાજનીતિ બહુ ખરાબ છે દેશ માટે, તો પરિવારની રાજનીતિ ન આવવી જોઈએ એ મારું માનવું છે। અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામમાં અમે જોઈન્ટ થયા છીએ અને દેશ, જો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વની અંદર જો સારું કામ કરતા હોય તો અમને એમ થયું કે અમે કેમ રહી જાય, એના સહભાગી બનવામાં કેમ રહી જાય, એટલા માટે અમે લોકો ભાજપ જોઈન્ટ કરી છે। અને બીજી વાત એ કે જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં, આ મારું એક સૂત્ર છે, જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં। તો સરસ મજાનું મારી બગસરાની જનતાને અને બગસરાની જનતાનો ખૂબ પ્રેમ વધશે। અને બગસરાની જનતાને મારી એક વિનંતી છે, ખોબલે ને ધોબલે મત દેવાના છે, જે અને આપણા જે ઉમેદવાર છે એને સારા એવા જે 5 લાખ મતનો જે ટાર્ગેટ છે એનાથી પણ વધારે મત દઈ અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરવાના છે। જય હિન્દ, જય ભારત।